હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવાની રેસીપી। તો ગળ્યા પુલ્લા બનાવતા પહેલા જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। તો ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા 1 વાટકી ગોળ લીધો છે અને 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે। તો ચલો આપણે ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવાનું શરૂ કરીએ। તો ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવા માટે તમે અહીંયા જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક અહીંયા પેન મૂક્યું છે। તો સૌથી પહેલા આપણે પેનની અંદર 1 વાટકી જે ગોળ લીધો છે તે લઈ લઈશું। હવે આપણે એ જ વાટકીના માપથી 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું। તો અહીંયા મેં ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવા માટે 1 વાટકી જેટલો ગોળનો ઉપયોગ કર્યો છે। જો તમે વધારે ગળ્યા પુલ્લા બનાવવા માંગતા હોય તો તેનું પ્રમાણ વધારી શકો છો। તો હવે આપણે અહીંયા પાણી ઉમેર્યા પછી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું। ગોળ ઓગળે ત્યાં સુધી તમારે આ રીતે હલાવતું રહેવાનું છે। તો તમે જોઈ શકો છો પાણીની અંદર આપણો ગોળ અહીંયા ઓગળી ગયો છે। તો આ રીતે તમારે પાણીની અંદર પહેલાં ગોળ ઓગાળી લેવાનો છે અને ઓગાળ્યા પછી જે અહીંયા પાણી હોય એ તમારે ઠંડુ થવા દેવાનું છે। જો તમે અહીંયા પાણીને ઠંડુ નહીં થવા દો તો તમારા જે પુલ્લા છે એ ચવડ થઈ જશે। તો આપણે અહીંયા પાણીની અંદર ગોળને ઓગાળી લીધો છે। તો હવે આપણે પાણીને ઠંડુ થવા દઈશું અને ગેસને બંધ કરી લઈશું। તો એક ડીશની અંદર ગોળવાળા પાણીને લઈને આપણે પંખા નીચે ઠંડુ કરી લીધું છે। તો હવે આપણે આ પાણીને ગાળી લઈશું। તો ગોળવાળા પાણીને ઠંડુ કર્યા પછી તમારે ગાળીને જ ઉપયોગ કરવાનો છે, તે પાણીનો ગાળ્યા વગર ઉપયોગ નથી કરવાનો। તો ગોળવાળા પાણીને આપણે અહીંયા ગાળી લીધું છે। તો હવે આપણે અહીંયા એક ગ્લાસનો બાઉલ લીધો છે, જેની અંદર આપણે જે અહીંયા ઘઉંનો લોટ લીધો હતો તે લઈ લઈશું। ઘઉંના લોટને આપણે અહીંયા લઈ લીધો છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા અડધી ચમચી વરિયાળીનો પાવડર ઉમેરીશું। અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। તો હવે આપણે જે ગોળવાળું પાણી જે ગાળીને રાખ્યું છે એ થોડું ઉમેરતા જઈને મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે થોડું પાણી ઉમેરીને મિક્સ કરતું રહેવાનું છે। ગોળવાળું પાણી ઉમેરીને આપણે બધું જ અહીંયા મિક્સ કરી લીધું છે, પણ હજુ પણ મને અહીંયા થોડું પાણી ઓછું લાગે છે, એટલે હું અહીંયા બીજું સાદું પાણી એડ કરું છું। પાણી ઉમેરીને બધું મિક્સ કરી લઉં છું। તો આ રીતે જો તમારે અહીંયા ગોળનું પાણી ઓછું પડે તો તમારે બીજું સાદું પાણી અહીંયા ઉમેરી લેવાનું છે અને આ રીતનું ખીરું તમારે બનાવીને તૈયાર કરવાનું છે। વધારે પાતળું નહીં અને વધારે જાડું પણ નહીં। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેને અડધો કલાક માટે ઢાંકીને રહેવા દઈશું। તો અડધો કલાક થઈ ગયો છે। તો હવે આપણે ગળ્યા પુલ્લાના ખીરાને ચેક કરી લઈશું। તો એકદમ સરસ અહીંયા આપણું ખીરું સેટ થઈ ગયું છે। તો હવે આપણે ગળ્યા પુલ્લા ઉતારી લઈશું। તો ગળ્યા પુલ્લા બનાવવા માટે તમે જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક તવો મૂક્યો છે। તો તવો આપણો અહીંયા ગરમ થઈ ગયો છે। તો હવે આપણે તેની ઉપર ગળ્યા પુલ્લાનું ખીરું પાથરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ખીરું પાથરી લીધું છે। તો હવે આપણે પુલ્લાને શેકાવા દઈશું। હવે આપણે પુલ્લાની ચારે બાજુ તેલ લગાવી લઈશું। તેલ નાખવાથી તમારો પુલ્લો આસાનીથી અહીંયા નીકળી જશે અને જો તમે અહીંયા ઘીનો ઉપયોગ કરવા માંગતા હોય તેલની જગ્યાએ તો ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। તો હવે આપણે પુલ્લાને એક બાજુ શેકાવા દઈશું। તો તમે જોઈ શકો છો આ રીતે તમારો અહીંયા પુલ્લાનો કલર બદલાય એટલે તમારે પુલ્લાની બીજી બાજુ પલટાવી લેવાનો છે અને પુલ્લા બનાવતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। ફૂલ ફ્લેમ પર તમારે પુલ્લા નથી બનાવવાના। તો તમે જોઈ શકો છો એકદમ સરસ અહીંયા પુલ્લા ઉપર જારી પડી છે અને પુલ્લો આપણો અહીંયા એક બાજુ શેકાઈ ગયો છે। તો પુલ્લાને બે બાજુ શેકવા માટે આપણે આ રીતે તેલ લગાવી લેવાનું છે પુલ્લાની ચારે બાજુ। તમે જોઈ શકો છો પુલ્લાની બીજી બાજુ પણ ધીરે ધીરે અહીંયા જારી પડી રહી છે। તો પુલ્લા તમારે બહુ પાતળા નથી કરવાના, આ રીતે તમારે મીડિયમ થીક રાખવાના છે પુલ્લાને। તો તમે જોઈ શકો છો પુલ્લો આપણો બંને બાજુ શેકાઈ ગયો છે। તો આ જ રીતે આપણે બીજા ગળ્યા પુલ્લા બનાવી લઈશું। તો ખાવામાં એકદમ સોફ્ટ ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનીને આપણા તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટમાં સર્વ પણ કરી લીધા છે। તો ઘઉંના લોટના ગળ્યા પુલ્લા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે।